વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમના સેશન 3માં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં વિદ્યુત ભારિત કણના ગતિમાર્ગો, જેનું આપણે પાર્ટ 2 થિયોરી એની આપણે આજે કમ્પ્લીટ કરીશું. તો સૌથી પહેલાં લાસ્ટ સેશનમાં આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ માટે બે શક્ય ગતિમાર્ગો, એક તો સુરેખ અને બીજો પર્વલયાકાર, એની ચર્ચા કરી. ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુત ભારિત કણના શક્ય ગતિમાર્ગોમાં સુરેખ, વર્તુળાકાર અને હેલિકલ માર્ગોની ચર્ચા કરી. તો આજે એમાં થોડા કોમ્પ્લિકેટેડ થિયોરિટિકલ પોર્શન આપણે જોવાના છે. એમાં છે સૌથી પહેલાં ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુત ભારિત કણનું વિચલન. વિચલન મતલબ શું? પોતાના મૂળ માર્ગથી કેટલા ખૂણે એ વિચલિત થાય. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ ક્યુ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર કે જે પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે તેને લંબ રૂપે પ્રવેશે છે. આ સ્થિતિમાં વેક્ટર વી, બી બંને લંબ છે. તો આ કણ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. ચાલો, વી ક્રોસ બીની દિશા ક્યાં હશે? તો તમે જોઈ શકશો વી ક્રોસ બી ઉપર તરફ છે. તો આના વર્તુળનું કેન્દ્ર ઓ પાસે હશે અને આર એના વર્તુળ માર્ગની ત્રિજ્યા હશે. અને આર બરાબર આપણને ખ્યાલ છે MB અપોન QB. હવે આપણું ક્ષેત્ર એ x જેટલા અંતર સુધી જ વિસ્તરેલું છે. તો કણ પોતાનું સંપૂર્ણ વર્તુળાકાર માર્ગ અહીંયા પૂર્ણ કરી શકતો નથી. પરિણામ સ્વરૂપે જેવો ક્ષેત્રની બહાર આવશે ત્યાં સુધીમાં એ થીટા જેટલું કોણીય સ્થાનાંતર અનુભવશે. બીજું તમને એ ખ્યાલ છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સીટી અથવા ઓમેગા ટી, જ્યાં ઓમેગા બરાબર QB બાય M. લાસ્ટ સેશનમાં આપણે ભણેલા. હવે થોડું શાંતિથી ધ્યાન આપો. તો આ ત્રિજ્યા અને વેગ બંને પરસ્પર લંબ થાય. ચાલો એક રચના કરો. અહીંયા જો આ ખૂણો થીટા હોય, આ થીટા હોય, આ 90, તો આ શું થાય? 90 માઇનસ થીટા. આ 90 માઇનસ થીટા, આ 90, તો આ ખૂણો થીટા, કારણ કે ટોટલ 180 થવું જોઈએ. આમ કણના મૂળ ગતિમાર્ગની દિશા આમ હતી, મૂળ ગતિની દિશા આમ હતી અને ત્યાંથી કણ થીટા જેટલા ખૂણે વિચલન પામ્યો. તો આમ આ જે બે ત્રિજ્યાઓ વચ્ચે જે ખૂણો બને ને, એ જ કણનું વિચલન આપણે ગણી શકીએ. ક્લિયર? ચાલો, તો ધારો કે વિદ્યુત ભારિત કણ ક્યુ એ સમાન ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બીને લંબ રૂપે દાખલ થાય છે. આ ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ x જેટલા અંતરમાં રહેલું છે, જે કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા જેટલું અથવા તેનાથી ઓછું છે. માટે x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્મોલ r થાય. કણના વક્રપથ પરની વક્રતા ત્રિજ્યા, તો r બરાબર MB અપોન QB હમણાં જ જોયું. બીજું વિચલન ગણવું હોય તો સાઇન થીટા બરાબર x અપોન r, JEEમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. સામેની બાજુ એટલે કે x અપોન r, થીટા બરાબર સાઇન ઇન્વર્સ x અપોન r. આના દ્વારા તમે વિચલન થીટા મેળવી શકો. પણ આ સંબંધ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ r માટે જ સાચું છે. બીજું, જો x ગ્રેટર ધેન r હોય તો સ્વાભાવિક છે
કણને પૂરેપૂરો ચાન્સ મળશે અને આ સ્થિતિમાં એક ક્ષેત્રની બહારથી આપણે દાખલ કરેલો છે તો એ ફરી પાછો એટલી જ ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવી જતો જોવા મળશે. ગતિની મૂળ દિશા અને ગતિની અંતિમ દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી અહીંયા વિચલન 180 અંશનું થશે. નંબર 3, જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદરના વિસ્તારમાં ગતિ કરતો હોય તો ટી સમયમાં તેનું કોણીય સ્થાનાંતર, હમણાં જ આપણે જોયું થીટા બરાબર ઓમેગા ct અથવા ઓમેગા ટી, તો QB/m ઇન્ટુ ટી. વિદ્યાર્થી મિત્રો, Q/m એને કણનો વિશિષ્ટ વિદ્યુત ભાર કહેવાય, જેને આપણે આલ્ફા સંકેતથી પણ દર્શાવી શકીએ. ન દર્શાવો ચાલશે, પણ કણનો વિશિષ્ટ વિદ્યુત ભાર અથવા અંગ્રેજીમાં એને બોલાય સ્પેસિફિક ચાર્જ. તો કણનો સ્પેસિફિક ચાર્જ Q/m આલ્ફા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા BT. હવે ઘણા કિસ્સાઓમાં કણનો વેગ પૂછવામાં આવે છે અને કણનું સ્થાન પૂછવામાં આવે છે. જ્યાંથી આપણે એને પ્રોજેક્ટ કર્યો છે ને એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ લઈશું. તો આ જ કણનો સ્થાન સદિશ થશે, જેનો x ઘટક xયામ દર્શાવશે, y ઘટક yયામ દર્શાવશે. બીજું, તમને આ ખૂણો થીટા ખબર છે, તો સાઇન થીટા બરાબર x/r અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, બરાબર જોજો. ચાલો, શું આવશે? આટલું અંતર અથવા કોસ થીટા, તો આ અંતર આખું r છે, આ અંતર y છે, તો r માઇનસ y. અથવા તમે એમ પણ લખી શકો, ym મારે લખવો હશે તો rનો આ ઘટક r cos થીટા, તો y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ r સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r cos થીટા. બરાબર જોજો. ક્લિયર? કયું અંતર છે તે જોજો. x અક્ષની દિશામાંનું અંતર x ઇઝ ઇક્વલ ટુ r સાઇન થીટા અને y અક્ષની દિશામાંનું અંતર r માઇનસ r cos થીટા. આગળ કામ લાગવાનું છે. વેગ માટે વિચારીએ તો વેગનો x ઘટક vx અને vy, તો vx ઇઝ ઇક્વલ ટુ v cos થીટા. ધારો કે અહીંયા પ્રારંભિક વેગ v0 છે તો v0 cos થીટા. કારણ કે ઝડપ બદલાવાની નથી. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ચુંબકીય ક્ષેત્રને લીધે કણની ગતિ ઉર્જા હંમેશા અચળ જ રહે. તો vx cos થીટા vy ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ct. ક્લિયર? તો અહીંયા ટી સમયે કણનો વેગ, તો આપેલ આકૃતિ માટે થીટા પહેલાં તો આપણે જોઈ લઈએ. ઓમેગા ct, જે આગળ પણ લખ્યું છે તો કે આલ્ફા b0t, બીનું મૂલ્ય b0 આપેલું છે. r બરાબર mv0 અપોન qb, q/m બરાબર આલ્ફા લખીએ છીએ આપણે, તો m/q બરાબર 1 અપોન આલ્ફા. ટી સમયે કણનો વેગ વેક્ટર v બરાબર vx i કેપ પ્લસ vy j કેપ. તો v નોટ અથવા v0 cos થીટા i કેપ પ્લસ v0 sin થીટા j કેપ, v0 cos b0 આલ્ફા t i કેપ, v0 sin b0 આલ્ફા t j કેપ. આ જ રીતે કણનું સ્થાન તો હમણાં જ મેં સમજાવ્યું, xi કેપ પ્લસ yj કેપ, r sin થીટા r i કેપ પ્લસ r માઇનસ r cos થીટા j કેપ. ચલો આરને કોમન લઈ લો અને r બરાબર,
ચાલો, તો આની કિંમત મૂકી દો, V0/B0 આલ્ફા, ખ્યાલ છે ને, mV0/QB0, તો V0/B0 આલ્ફા Q/m બરાબર આલ્ફા, સાઇન B0 આલ્ફા t I કેપ પ્લસ 1 - cos B0 આલ્ફા t J કેપ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો એક અગત્યનો ટોપિક છે કે એક સાથે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં થતી વિદ્યુતભારિત કણની ગતિ. પણ આ ટોપિક સમજાવતા પહેલાં ફરી પાછો કહું, કન્સેપ્ટ યાદ રાખજો, સૂત્રોને યાદ રાખવાની જરૂર નથી. કન્સેપ્ટ યાદ રાખો, બેઝિક આવડત રાખો, કારણ કે આ જે બધા ટોપિક છે ને પૂછાય મોટે ભાગે નીટમાં કે JEEમાં એકદમ ઇઝી એપ્લિકેશન આવે છે, પણ JEE એડવાન્સમાં બરાબર આ રીતની ગણતરીવાળા ટોપિક્સ આવતા હોય છે. બીજી એક બાબત, હું એવું નથી કહેતો કે આ JEE એડવાન્સમાં જ આવે. કોઈ એક ક્વેશ્ચન અઘરો આવે તો આ ડિફરન્સ પાડે છે. આ ટોપિક લોકો કરાવતા નથી, ટૂંકમાં પૂરું કરીને આગળ વધે છે. તો જરા જોજો, આના અનુરૂપ 3 ક્વેશ્ચન JEE એડવાન્સ અને એક ક્વેશ્ચન JEE મેઇનમાં આવેલો. એક સાથે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં થતી વિદ્યુત ભારિત કણની ગતિ. તો હવે આપણે લોરેન્ઝ બળની અસર હેઠળ કણનો ગતિમાર્ગ કેવો છે તે જોવાનું છે. તો પહેલો કિસ્સો છે, જ્યારે E સમાંતર B હોય, મતલબ કે બંને ક્ષેત્રો આપેલા છે અને એક જ દિશામાં છે, બંને સમાન ક્ષેત્રો છે, ખાસ યાદ રાખજો, અને કણનો વેગ બંને ક્ષેત્રોને લંબ રૂપે હોય. તો ધારો કે Q વિદ્યુત ભારિત કણ, એને આપણે યામાક્ષોના ઉગમ બિંદુ પાસેથી પ્રારંભમાં V0 વેગથી ધન x દિશામાં પ્રક્ષિપ્ત કરીએ છીએ. આ વખતે વેક્ટર E બરાબર અને વેક્ટર B બરાબર બંને z અક્ષની દિશામાં છે, y અક્ષની દિશામાં છે. વેક્ટર E અને વેક્ટર B બંને y દિશામાં છે. તો વેક્ટર E બરાબર E0 j કેપ અને વેક્ટર B બરાબર B0 j કેપ, જ્યાં E0 અને B0 વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો છે. ચાલો, હવે સ્વાભાવિક છે કે આ કણ પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ y દિશામાં છે. આથી કણમાં y દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે. તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કણની ગતિ. તો અહીં વિદ્યુત ક્ષેત્રને લીધે કણ પર y દિશામાં લાગતું બળ Fy બરાબર QE0, માટે કણમાં ઉદ્ભવતો પ્રવેગ Ay બરાબર QE0/m થાય. હવે કણનો મારે t સમયે y દિશામાંનો વેગ એટલે કે વેગનો y ઘટક જોઈએ છે. શું શરૂઆતમાં y દિશામાં કોઈ વેગ હતો? ના. તો V0y વેગનો પ્રારંભિક y ઘટક 0, Ay QE0/m. તો મારે t સમયેનો વેગ શોધવો છે, તો Vy બરાબર V0y પ્લસ Ayt. ચાલો, આમાં તમે V0y0 Ayની કિંમત મૂકી દો, તો Vy બરાબર QE0t/m. તમને આવું પરિણામ ત્યાં મળશે. તો આ વેગનો y ઘટક થશે. કણની ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતી ગતિ. તો અહીંયા વેગ x દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વિદ્યુત ભારિત કણ ગતિ કરે ને, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જ્યારે વિદ્યુત ભારિત કણ ગતિ કરે તો તે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં, મતલબ કે y અક્ષને લંબ એવું સમતલ કયું? એક્ઝેક્ટ સમતલ. તો એ એક્ઝેક્ટ સમતલમાં વર્તુળમય ગતિ કરશે. તો અહીં વિદ્યુત ભારિત કણનો વેગ ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ હોવાથી કણ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા એક્ઝેક્ટ સમતલમાં વર્તુળમય ગતિ કરે છે.
બીજું, કણની એક્ઝેક્ટ સમતલમાંની જે વર્તુળમય ગતિ છે અને બીજું વાય અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો એક્ઝેક્ટ દિશામાં નો કણનો અથવા એક્ઝેક્ટ દિશામાંની કણની ઝડપ અચળ રહેવી જોઈએ. મતલબ કે વી એક્સ ઝેડ અંડર રૂટ વી એક્સ સ્ક્વેર વી વાય સ્ક્વેર અચળ હોવી જોઈએ. કારણ કે માફ કરજો, એક્સ ઝેડ સ્ક્વેર વી એક્સ સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર. કારણ કે ચુંબકીય ક્ષેત્રને લીધે ગતિ ઉર્જામાં વધારો થતો નથી. બીજું, વિદ્યુત ક્ષેત્ર માત્ર વાય દિશામાં વેગનો ફેરફાર કરે છે. તો એક્સ અને ઝેડ દિશામાંના વેગના ઘટકોના મૂલ્યો અચળ જળવાવા જોઈએ. તો આથી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે, નીટવાળા તમને આવું પૂછી શકે ટૂંકમાં. તો હું શું કહી શકું કે વી એક્સ સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર, માફ કરજો, ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર. આ બહુ મહત્ત્વની બાબત છે. ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં પ્રારંભમાં વેગ કેટલો હતો? V0. તો ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં કણની ઝડપ તો અચળ જ રહેવાની. તો Vx સ્ક્વેર પ્લસ Vz સ્ક્વેર બરાબર V0 સ્ક્વેર અચળ. જ્યાં Vx બરાબર હમણાં જ ભણી ગયા V0 cos BQT બાય M અને Vz બરાબર V0 sin BQT બાય M. બરાબર. આપણો એક્સ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે, મતલબ કે એને લંબ છે અંદર તરફ. તો ઉપલી આકૃતિને જુઓ ધ્યાનપૂર્વક. તો વેગનો એક્સ ઘટક, તો એક્સ દિશામાંનો ઘટક શું આવશે? Vx ઇઝ ઇક્વલ ટુ વી કોસ થીટા. બરાબર. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો ત્યાં આપણું અંદર તરફ ક્ષેત્ર કોનું છે? વાય દિશામાંનું. તો વેગનો ત્યાં ઝેડ ઘટક આવશે. અહીંયા એક્સ છે, અહીંયા ઝેડ છે. તો એક્સ ઘટક Vx કોસ થીટા અને અહીંયા ઝેડ ઘટક Vz ઇઝ ઇક્વલ ટુ વી સાઇન થીટા. તો આગલી આકૃતિ પરથી તમે આ ઘટકો લખી શકો, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી અને ઓમેગા બરાબર QB બાય M ઇન્ટુ ટી. ક્લિયર? મેં નીચે લખ્યું જ છે, જુઓ. આમ ટી સમયે કણનો વેગ Vx આઈ કેપ પ્લસ Vy જે કેપ પ્લસ Vz કે કેપ, Vx અને Vz તથા Vy તો QE0 બાય M ઇન્ટુ ટી જે કેપ. ચલો, ટી સમયે કણનો સ્થાન સદિશ તો વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ. એક્સ દિશામાંનો ઘટક ભૂલતા નહીં, આગલી જ થિયરી R સાઇન થીટા આઈ કેપ અને ઝેડ ઘટક R માઇનસ R કોસ થીટા જે કેપ. જ્યારે વાય દિશામાં અચળ પ્રવેગી ગતિમાં વાય દિશામાં કપાયેલું અંતર y બરાબર V0yt પ્લસ હાફ AYT સ્ક્વેર. V0y તો 0 જ છે. તો વાય દિશામાં એનો કપાયેલું અંતર હાફ AYT સ્ક્વેર. બસ કિંમત મૂકી દો. R બરાબર MV0 અપોન QB સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી, મતલબ કે BQ T બાય M આઈ કેપ હાફ QE બાય M ટી સ્ક્વેર જે કેપ. R કોમન લીધા, MV0 અપોન QB 1 માઇનસ કોસ BQ T બાય M કે કેપ. ચાલો, આમાં જે બીજો કિસ્સો છે ને બહુ ભારે છે. જ્યારે E લંબ B હોય અને કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય. જ્યારે E અને B બંને પરસ્પર લંબ હોય અને કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત થાય. તો ધારો કે સ્મોલ m દળ અને Q વિદ્યુત ભાર ધરાવતો કણ ઉગમ બિંદુ પાસે રહેલો છે. અહીં વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર ધન વાય દિશામાં છે. ધન વાય દિશા પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે. મતલબ કે અક્ષો આ રીતે તમને આપેલા છે, એક્સ વાય અને ઝેડ, જ્યાં વાય પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે. તો વેક્ટર E બરાબર E0 આઈ કેપ અને વેક્ટર B બરાબર B0 જે કેપ. કણ પ્રારંભમાં સ્થિર છે, તો એની પર વિદ્યુત બળ ધન એક્સ દિશામાં લાગવાનું. બોલો,
કઈ દિશામાં લાગવાનું? ધન એક્સ દિશામાં. અને પરિણામ સ્વરૂપ કેટલું બળ લાગશે? QE0. અને પરિણામે ધન એક્સ દિશામાં ઉદ્ભવતો પ્રવેગ QE0/m થશે. જેવો પ્રવેગ ઉત્પન્ન થાય અને કણ ગતિ કરે તો કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે. તરત જ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં એનો ગતિમાર્ગ હવે વક્ર બનશે, વર્તુળમય બનશે. તો ધ્યાન આપજો, અહીં વિદ્યુત ક્ષેત્રને લીધે કણમાં ધન એક્સ દિશામાં ઉદ્ભવતો પ્રવેગ Ax બરાબર QE/m થાય. હવે જેવો કણ ધન વાય દિશામાં ગતિની શરૂઆત કરે એટલે તરત જ તેનો વેગ વાય દિશામાંના ચુંબકીય ક્ષેત્રને લંબ હોવાથી તે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં વર્તુળમય ગતિ કરવા લાગશે. ટી સમયે કણનો વેગ વેક્ટર v બરાબર vx i કેપ પ્લસ vz k કેપ. આ જ અઘરું છે, ધ્યાન રાખજો. તો vx i કેપ પ્લસ vz k કેપ. હવે કણ પર લાગતું પરિણામી બળ ગણીએ. અહીં એક્સ દિશામાંનો વેગ યાદ રાખજો, અચળ નથી રહેવાનું, કારણ કે એક્સ દિશામાં શું લાગે છે? વિદ્યુત બળ. તો વેગનો એક્સ દિશામાંનો ઘટક સમય સાથે બદલાતો જશે. તો કણ પર લાગતું પરિણામી બળ ક્યુ વેક્ટર ઈ, લોરેન્ઝ બળ ક્યુ ઇન ધ બ્રેકેટ વેક્ટર ઈ પ્લસ વી ક્રોસ બી. વેક્ટર ઈ નોટ આઈ કેપ પ્લસ વેક્ટર વી vx i કેપ પ્લસ vy k કેપ, માફ કરજો vz k કેપ ક્રોસ b0 j કેપ. ચલો q0 i કેપ પ્લસ qvx b0 i ક્રોસ j k અને vz b0 qvz b0 k ક્રોસ j માઇનસ i કેપ. ચલો i કેપ વાળા પદોને ભેગા કરીએ તો QE0 માઇનસ vz b0 i કેપ પ્લસ q vx b0 k કેપ. ધ્યાન રાખજો, મેં હમણાં જ કીધું છે એક્સ દિશામાંનો વેગ, એક્સ દિશામાં વેગનું મૂલ્ય બદલતો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો હવે કણમાં ઉદ્ભવતો પ્રવેગ બરાબર બળના છેદમાં દળ, તો q/m E0 vz માઇનસ b0 i કેપ પ્લસ q/m એમ વડે ભાગી નાખ્યું vx b0 k કેપ. આમ પ્રવેગના બે ઘટકો છે, ax મતલબ કે dvx/dt, q/m E0 માઇનસ vz b0 તથા az q/m vx b0. સમીકરણ 3નું સમય ટીની સાપેક્ષે વિકલન કરતા તો dAx/dt કેમ વિકલન કરું છું જોજો, બહુ જ અગત્યનું સ્ટેપ છે. પ્રોબ્લેમ શું છે ખબર? મારે વેગના ઘટકો મેળવવા છે, સાથે સાથે સ્થાન પણ મેળવવું છે કે કયા સ્થાને હશે. તો મને થોડું એક વિચાર કરતાં મને માલુમ પડ્યું કે જો આનું વિકલન કરી નાખું તો અહીંયા dvz/dt આવશે અને એ dvz/dt ને આમાં મૂકીશ તો કંઈક સફળ પરિણામ હું મેળવીશ. તમે આગળ જતાં એક વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર ભણવાના છો અને તેમાં તમે પ્રકાશની ઝડપ E0/B0 સાબિત કરવાના છો. સાબિત નહીં કરશો, સ્વીકારવાના છો. આજે આપણે સાબિત કરીએ ને તો મેક્સવેલના જે વિકલ સમીકરણ હતા ને એ મુજબની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. બરાબર જોજો. તો હું આનું વિકલન કરું ફરી પાછું, તો d2vx/dt² અથવા dx/dt, તો q/m અચળ છે, E0 અચળ મૂલ્ય છે, vz z દિશામાંનો વેગ બદલાય છે તો b0 dvz/dt મતલબ કે માઇનસ b0 q/m dvz/dt. સમીકરણ 4માં dvz/dt ની કિંમત મૂકી દઈએ તો d2vx/dt² ઇન્ટુ mq
QB0, બરાબર ધ્યાન આપજો. dvz/dt ને મેં કરતા બનાવ્યા, એની કિંમત સમીકરણ 4માં મૂકી, તો Q/m Vx/b0. તો d2Vx/dt² બરાબર -QB0/m સ્ક્વેર ઇન્ટુ Vx. ઓ બાપરે, સરળ આવર્ત ગતિનું સમીકરણ યાદ છે કોઈને? d2X/dt² -ω² x. અરે, તો આ સમીકરણનો પ્રકાર આના જેવો છે, અને આનો ઉકેલ મને ખબર છે. આનો ઉકેલ શું હતો ખબર? x બરાબર a sin ωt પ્લસ ફાઈ. તો આ પણ બીજું કંઈ જ નથી, ઓમેગા જ છે, QB0/m. તો હવે હું કયા નિર્ણય પર આવું છું કે સરળ આવર્ત ગતિનો જે ઉકેલ હતો ને એવો જ ઉકેલ આનો હશે. તો ઉકેલ મતલબ ત્યાં એક્સનું સમીકરણ હતું, અહીંયા Vxનું. તો Vx ઇઝ ઇક્વલ ટુ Vm. ત્યાં એ એટલે એક્સનું મહત્તમ મૂલ્ય હતું, એને તમે XM પણ કહેતા હતા. તો વીનું મહત્તમ મૂલ્ય Vm sin ωt પ્લસ ફાઈ, જ્યાં એ અને ફાઈને Vm અને ફાઈને ઉકેલના અચળાંકો કહીશું. અને હવે પછીની આપણી ટ્રીટમેન્ટ ફાઈ અને Vm શોધવાની રહેશે, અને એના માટે પ્રારંભિક શરતોનો આપણે ઉપયોગ કરીશું. પ્રારંભિક શરત શું હતી? t બરાબર 0 સમયે કણનો વેગ 0 હતો, એટલે કે એનો વેગનો x ઘટક 0, વેગનો y ઘટક 0, બરાબર, વેગનો z ઘટક 0. ચાલો, તો t બરાબર 0 સમયે Vx બરાબર 0 હોવાથી સમીકરણ 6 પરથી 0 sin 0 પ્લસ ફાઈ sin ફાઈ બરાબર 0, ફાઈ બરાબર 0. ચાલો, એક કામ પૂરું થઈ ગયું. માટે આપણું સમીકરણ શું બનશે? Vx બરાબર Vm sin ωt. વિદ્યાર્થી મિત્રો, હું dvx/dt કરી નાખું તો સાઇનનું વિકલન કોસ, પણ ફરી પાછું ωtનું વિકલન કરવું પડશે, તો ઓમેગા આગળ આવશે બાયોલોજીવાળા. તો dvx/dt બરાબર Vm ઓમેગા cos ωt. હવે સમીકરણ 3 જુઓ. સમીકરણ 3માં t બરાબર 0 સમયે Vz 0 હતું, તો dvx/dt બરાબર Q/m E0 થાય. સરસ. અને હવે જે આપણને સમીકરણ મળ્યું dvx/dt, એમાં t બરાબર 0 મૂકો તો cos 0 1 થશે, તો Vm ઓમેગા. બસ હવે બંનેને સરખાવી દો, તો Vm ઓમેગા cos ઓમેગા ઇન્ટુ 0, અને પેલો QE0/m. તો Vm બરાબર શું આવશે? QE0/m ઓમેગા. માટે Vm બરાબર QE0/m, અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB0/m. ઓ તારી ક્યુ કટ થઈ ગયા, MM કટ થઈ ગયા. Vm બરાબર E0/B0. ખ્યાલ આવે? તો આ સાબિતી હવે વિદ્યુત ચુંબકીય તરંગોમાં મારી પાસે પૂછતા નહીં, આજે આપી દીધી. ચાલો, તો માટે વેગનો x ઘટક મને મળી ગયો, E0/B0 sin ωt. કમ્પ્લીટ. આ જ રીતે dvz/dt Q/m Vx/b0, એમાં Vxની કિંમત મૂકી દો, બરાબર. તો dvz/dt QE0/m sin ωt. ચાલો, ડીટીને જમણી બાજુ લઈને સંકલન કરી નાખો, કારણ કે મારે Vz મેળવવું છે. તો dvz એનું સંકલન Vz, સાઇનનું સંકલન માઇનસ કોસ ωt, પણ ઓમેગા વડે ભાગવાનું ભૂલતા નહીં. તો Vz બરાબર QE0/m ઓમેગા માઇનસ કોસ ωt, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે કોસ 0. તો Vz બરાબર QE0/m ઓમેગા 1 માઇનસ કોસ ωt. ચાલો, ઓમેગાની કિંમત મૂકો. QB0/m, તો QQ કટ, MM કટ. તો Vz બરાબર E0/B0 1 માઇનસ કોસ ωt.
હવે Vx બરાબર E0 બાય B0 સાઇન ઓમેગા ટી. આમ ટૂંકમાં તમને વેગના પરિણામી સ્વરૂપ મળી ગયું. Vx આઈ કેપ, Vy જે કેપ, E0 બાય B0 સાઇન ઓમેગા ટી, E0 બાય B0 1 માઇનસ કોસ ઓમેગા ટી જે કેપ. આ તમારા વેગનું પરિણામી સ્વરૂપ તમને મળશે. ક્લિયર? અહીંયા VZ માફ કરજો. ચાલો ક્લિયર. હવે Vx ઇઝ ઇક્વલ ટુ E0 બાય B0 સાઇન ઓમેગા ટી પરથી dx બાય dt સ્થાન શોધવું છે. તો E0 બાય B0 સાઇન ઓમેગા ટી dx ઇઝ ઇક્વલ ટુ E0 બાય B0 સાઇન ઓમેગા ટી dt. સંકલન લો તો 0 થી x 1 dx. E0 બાય B0 અચળ. સંકલન 0 થી t સાઇન ઓમેગા ટી dt. સાઇનનું સંકલન માઇનસ કોસ ફ્રોમ 0 ટુ t. ચાલો પહેલાં ટીને બદલે 0 મૂકો તો કોસ 0, ટીને બદલે ટી મૂકો અથવા એનું ડાયરેક્ટ સાદુરૂપ આપી દો જે આગળ પણ મેં આપ્યું છે. ખોટું તમારો ટાઈમ નથી બગાડવો. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ E0 બાય B0 ઓમેગા 1 માઇનસ કોસ ઓમેગા ટી તથા VZ બરાબર જે વેગ મળ્યો એનો dz બાય dt કરીને સંકલન કરો. તો z ઇઝ ઇક્વલ ટુ તમને મળશે E0 બાય B0 ઓમેગા 1 dt સંકલન t, કોસનું સંકલન સાઇન, પણ ઓમેગા વડે ભાગવાનું ભૂલતા નહીં. પહેલાં ટીના સ્થાને ટી મૂકો અને ટીના સ્થાને 0 મૂકતા બધું 0 જ થશે. તો સમીકરણ 11 અને 12 પરથી તમે જો કર્ણનો ગતિમાર્ગ દોરો ને તો એ કર્ણનો ગતિમાર્ગ એક્ઝેક્ટ સમતલમાં આવો જોવા મળશે અને આને સાયક્લોઇડ કહેવાય. જ્યારે કોઈ પૈંડું સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડતું હોય ને તો એના જે ટોચનો કણ હોય ને એ પૈંડાની જુદી જુદી સ્થિતિઓમાં તમે ટોચના કણનું સ્થાન જુઓ. ટોચના કણનું સ્થાન જુઓ તો આ કણ થોડા સમય પછી અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી પાછો અહીંયા આવશે. તો આ કણનો ગતિમાર્ગ છે ને આ પ્રકારનો થશે અને એ માર્ગને આપણે સાયક્લોઇડ કહીશું. તો આ સાયક્લોઇડ પ્રકારના માર્ગે ગતિ કરશે. કયા માર્ગે ગતિ કરશે? સાયક્લોઇડ પ્રકારના માર્ગે ગતિ કરશે. એનું એક્સ દિશામાંનું મહત્તમ અંતર કેટલું હશે? તો એક્સનું સમીકરણ જુઓ. બરાબર. તો મહત્તમ અંતર માટે કોસ ઓમેગા ટી બરાબર -1 લો. તો 1 માઇનસ 1 1 પ્લસ 1 2 E0 બાય B0 ઓમેગા. તો એક્સ દિશામાં મેક્સિમમ આટલો શિફ્ટ થશે. ખ્યાલ આવે? અને દર 2π બાય ઓમેગા એટલે કે આવર્તકાળ જેટલા સમયમાં એ પોતાનું એક સાયક્લોઇડ પૂર્ણ કરશે. તો આમ ધ્યાન આપજો. બહુ અગત્યની થિયરી JEE એડવાન્સ, મેઇન્સ કે નીટ માટે મેં અહીંયા કરી છે. કન્સેપ્ટ યાદ રાખો. સૂત્રો યાદ રહે કે ન રહે 2 નંબરની વાત છે, પણ કન્સેપ્ટ યાદ રાખો. કન્સેપ્ટ હશે તો તમે કોઈ પણ પ્રોબ્લેમ કરી શકશો. ચાલો, તો ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.